સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અને એક બાજુ દર્દી પીડામાં છે તો બીજી બાજુ તબીબો આરામ ફરમાવતા જોવા મળ્યા। સિવિલમાં પીડાથી વલખા મારતા દર્દીને ન મળી સારવાર અને દર્દીને સારવાર ન મળતા પરિવારે વિડીયો બનાવ્યો। રાત્રે 2 વાગ્યાનો આ ઇમરજન્સી વોર્ડનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં દર્દી પીડામાં હતા છતાં ફરજ પરના ડોક્ટર આરામ ફરમાવતા જોવા મળ્યા। अन्य डॉक्टरों मोबाइल में गेम रमवा व्यस्त था तो फरज पर हाजर मैडमजी हाथ में मेहंदी मूकवामां व्यस्त था। तो साथे तबीबोए सिक्योरिटी गार्ड ने बोलावी अने विडियो डिलीट करवा माटे दबाण पण कर्युं हतुं। मैडम આપણે બધાને 2-5 મિનિટ કીધું, હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી। ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું અત્યારે। હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું। બધા ડોક્ટર અહીંયા બેઠા છે, સૂંઘેલા છે, એક જણ મોબાઈલ લઈને બેઠું છે, પછી ઊભા થઈને જોવા જાઓ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે। ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના 2 વાગે છે નહીં। हाँ कोई बात नहीं मैडम, मैं डिलीट कर दूंगा। हाँ बना लो, जहाँ देना है वहाँ दे दो, मेरा भी बना लो। हाँ पेपर में दे दो। कोई बात नहीं। 5 મિનિટ થઈ ગઈ છે। પેલા પેશન્ટની હાલત જોઈ લો, અહીંયા કોઈ ડોક્ટર નથી, કંઈ વાંધો નહીં। મારે વિડીયોનું બીજું કોઈ કારણ નથી, હું પોલીસ સ્ટેશનમાં લઈ જજો, હું ડિલીટ મારી દઈશ ત્યાં। હા નથી કરાવવું, વિડીયો ઉતારવું છે એમ? ટ્રીટમેન્ટ કરાવવાની છે, કોઈ ડૉક્ટર હાજર નથી। એક ડૉક્ટર સૂંઘેલા છે, એક ડૉક્ટર અહીંયા બેઠા છે, મોબાઈલ જોવે છે। હજુ લગીને આમને કહું છું કોઈ ડૉક્ટર અત્યાર સુધી આવ્યા નથી, અત્યાર સુધી કોઈ ડૉક્ટર આવ્યા નથી। ડૉક્ટર આવશે, હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું। જ્યારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવવા રેડી છું। તમે ટ્રીટમેન્ટ કરવા આવો ત્યાં વિડીયો બનાવો? વિડીયો બનાવવાનો સવાલ નથી, ડૉક્ટર ઊંઘેલા છે। હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના 2 વાગ્યા છે, કોઈ ડૉક્ટર હાજર નથી, એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે। મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે, તમે કહી દો કે કોઈ ડૉક્ટર નથી એમ કહી દો ને। આ લોકોને રિક્વેસ્ટ કરું છું, એ લોકોને કરવું નથી। મેડમ 5 મિનિટથી હું અહીંયા આવ્યો છું। આ સાહેબ મને ખબર છે કે કેવી કેસમાં પેલા પેશન્ટ છે। ડૉક્ટર એક ભાઈ અહીંયા સૂંઘેલા છે, આ ભાઈ મોબાઈલ લઈને બેસેલા છે, પેલા મેડમ મહેંદી મુકાવે છે। હું એમને કહું છું કે અત્યારના પેલા પેશન્ટની હાલત ક્રિટિકલ છે, આવે છે ને ડૉક્ટર, કંઈ વાંધો નહીં, ડૉક્ટર આવે છે ત્યારે હું બંધ કરી દઈશ। તમને કોઈ તકલીફ હોય મારી પર કેસ કરી શકો, પણ કેસ કરી શકો છો, હું આવવા માટે રેડી છું। કારણ કે જુઓ જે ગેરકાયદેસર કામ અહીંયા ચાલી રહેલું છે, કોઈ ટ્રીટમેન્ટ આપતા નથી। હા ટ્રીટમેન્ટ મળતી નથી। કેટલા માણસો આવે આખા ટ્રીટમેન્ટ મેડમ આમને પૂછો। હા કંઈ વાંધો નહીં, કારણ કે કેટલું ક્રિટિકલ ઇમરજન્સી વોર્ડનો મતલબ હું ઇમરજન્સી વોર્ડનો મતલબ શું મેડમ, તમે મને એ સમજાવો। ચલો રાતના 2 વાગે છે, અમે સિવિલના ભરોસે અહીંયા આવ્યા છીએ, પણ મેડમ આટલી ઇમરજન્સી હોય, જરા 1-2 ડૉક્ટર નહીં હોય તો તરત કોઈ બીજા ડૉક્ટરને શેની માટે રાખ્યા છે?